અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લાંબાવાડ વિસ્તાર છે અને લાંબાની જનતાને પૂછીશું કે તમે પાર્ટી જોઈને મત આપશો કે ઉમેદવાર જોઈને મત આપશો. જીતેન્દ્રભાઈ એટલે જીતુભાઈ. હા હવે ગણતરીના કલાકો છે મતદાને બરાબર. થવાનું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. ત્યારે હું તમારી જનતા સમક્ષ આવ્યો છું ને તમારી પાસેથી જાણવા માંગીશ તમે રાજકીય પાર્ટી જોઈને મતદાન કરશો કે વ્યક્તિ જોઈને મતદાન કરશો? જો સાહેબ અમે પહેલી વસ્તુ છે કે વ્યક્તિ જોઈને અમે કરીશું મતદાન. વ્યક્તિ જોઈને કરીશું. પાર્ટી ખરી પાર્ટીના વ્યક્તિ પણ સારો હોવો જોઈએ, બરાબર, જે કામ કરતો હોય, બરાબર, કે ગ્રાઉન્ડ લેવલે કામ કરતો હોય. જે રીતે કે અમે એમની કોઈ મોટી આશા રાખતા નથી. અમારી આશા એટલે કે રોડ, રસ્તા, ગટર, પાણી આ વસ્તુ બરાબર એની અમને સુવિધા મળવી જોઈએ. અમે એમની કોઈ મોટી આશા રાખતા નથી, બરાબર. સાહેબ સમસ્યા છે જ આખા લાંબાવાડમાં ટોટલ સમસ્યા છે, કોઈ નિરાકરણ નથી, બરાબર. હાલમાં પણ ગટર લાઈન, પાણી લાઈન, લાઇટો, રોડ, રસ્તા આ બધું જ છે સાહેબ, કોઈ નિરાકરણ નથી હજુ સુધી, બરાબર. સાચું જનતા કોઈ નેતા નથી સાહેબ, બરાબર. બધા સવાલ કરે બાટલા ફોડાય જાય બરાબર, પણ કોઈ કાંઈ કરતું નથી. જઈને આવી છે પાછા ઓફિસે, પાછા અમને કે આ થઈ જશે પણ કશું થતું નથી, બરાબર. સાહેબ છેલ્લા 2 મહિનાથી હું પાણી માટે દોડી રહ્યો છું કોર્પોરેશનમાં, મને કોઈ જવાબ મળતો નથી. પાણી વગર જનતા હેરાન થઈ રહી છે, છતાં પણ 15 પાણી આવે છે, બરાબર. અમે કંઈ કંટાળી ગયા પાણી માટે વલખા મારી છે આપણી પ્રજા, બરાબર. ગટર, રોડ, રસ્તા માટે તમે સાહેબ ચોમાસામાં તમને ખ્યાલ આવે કે અમારા સોસાયટી હાલત શું છે, બરાબર, બરાબર. હા પાણીમાંથી અમારે નીકળવું પડશે એવી હાલત છે, બરાબર. કોઈ ગટરની વ્યવસ્થા નથી, કોઈ પાણી વ્યવસ્થા નથી. જે ભાજપના કોર્પોરેટર અને અમુલભાઈ ભટ્ટે બધાએ છે ને કર્યું છે અને આખિર પાણી નહીં ભરાય કે એ રીતનો દાવો કરવામાં આવ્યો છે, તો એ કામ ચોક્કસ થયું છે ખરા? સાહેબ ના સાહેબ એ વાત જ ખોટી છે, બરાબર. એક અડધો કલાક વરસાદ આવે ને તો અમારે પાણી ભરી જાય છે, તો જે ઝાપટું આવે ને તો પાણી ભરાઈ જાય છે. મારે હાલવાની તકલીફ પડે છે, ગાડી લેવાની તકલીફ પડે છે, છોકરાઓ સ્કૂલે જતી હોય. હવે સાહેબ અમારો મેન મુદ્દો છે પાણી, ગટર, રસ્તો, બરાબર. તમે હાલમાં સાહેબ એ બધા કોર્પોરેટર અમારે ત્યાં મોકલો, જગદીશનગરમાં, પ્રભુનગરમાં છે, નીલકંઠ શાહનગર છે, અમારી બધી સોસાયટી છે. તમે કોર્પોરેટર ખાલી એકવાર રાઉન્ડ મોકલો, મારા નેત્રો હું એનું બતાવું કે આ શું સમસ્યાઓ છે, બરાબર. બહુ જ હા નીલકંઠ છાયામાં પાણી અને ગટરની બહુ જ પ્રોબ્લેમ છે. કેટલા વર્ષથી આ સમસ્યા છે? આ સમસ્યા લગભગ 10 વર્ષથી છે. 10 વર્ષથી. હા. તો પછી આ લોકો વિકાસના દાવા કઈ પ્રકારે કરે? વિકાસના દાવા એ તો મોટી મોટી વાતો ને પછી એ લોકો ઇલેક્શન પતી જાય છે પછી દેખાતા જ નથી. અમારી જાતે રોડ બનાવેલો સોસાયટી વાળાએ, એની સોસાયટી બનાવેલો 3 સોસાયટી હતી આ છે સાહેબ રોડ. એ અમે સોસાયટી ભેગા થઈને બનાવેલો છે. આમાં કોઈ કોર્પોરેશન કે કોઈ રાજકીય નેતા આનો રોડ નથી બનાવ્યો. અહીં કેટલી સોસાયટીઓ છે? ત્રણ છે. પ્રભુનગર, જગદીશનગર અને નીલકંઠનગર. તો જનતા કમરતોડ ટેક્સ વધારે ભરે છે, પછી પણ એમના પૈસા ઉઘરાઈને રસ્તા બનાવવા પડે છે. આ કેવી વિચિત્ર વાતો સામે આવી રહી છે. હવે અહીંયા એવું બી જાણ્યું છે કે કંઈક મકાનોને નોટિસો આપી છે અને મકાનો તૂટવાના છે ને બધા. આ સાહેબ એક રાજકીય સ્ટન્ટ છે આ લોકોનો, સામાન્ય પબ્લિકને હેરાન કરવાનો, બરાબર. ગરીબ માણસોએ પોતાના દાગીના અને ઘર જમીન વેચીને આ મકાન લીધા છે, બરાબર, અને બિચારાઓ મહેનત કરી પૈસા ભરેલા અને આ લોકો જાણે જોઈને આ મકાન તોડાવે છે. કેટલા મકાન તૂટે એમ છે? લગભગ 5,000 આસપાસ મકાન તૂટવાની નોટિસ આપી છે નારોલમાં. હા, 5 સાવડી ગામમાં આખા નારોલ થઈને. નારોલના સાવડીમાં 5,000 મકાન. હા, આશરે 5,000 ઉપર 10,000. હા, એટલા બધા તૂટશે. છે તો ઠીક છે. હવે સરકારને અમારે એટલું જ કહેવાનું છે કે તમે આટલા બધા ગેરકાયદેસર બાંધકામ થઈ જાય છે ત્યાં સુધી શું કરો છો? અને આ બાંધકામોમાં તમારા સુધી પ્રસાદ કેટલો પહોંચે છે? અને આ જનતા આવી કારમી મોંઘવારીમાં ક્યાં જશે? આટલા બધા મકાન તૂટે અને અહીંયા ઇન્ડસ્ટ્રીનું એક પણ ગેરકાયદેસર બાંધકામ ના તૂટે એટલે તમે
આ કઈ પ્રકારનો ન્યાય કરી રહ્યા છો અને કયા પ્રકારના કાયદાનો અમલ કરી રહ્યા છો? પ્રભુનગર, જગદીશનગર, નીલકંઠનગર સહિતના આ જે એરિયા છે અને તમે જુઓ ઇન્ટરનલ જે સ્થિતિ શું છે લોકોની રોડ રસ્તાની, અને અહીંના સ્થાનિકો આ સ્થિતિ માટે કોને જવાબદાર ઠેરવે છે? અને પાછલા વર્ષોમાં જ્યારે ચૂંટણીઓ આવી ત્યારે શું આશ્વાસન આપવામાં આવ્યું અને કેટલા વર્ષથી આ સ્થિતિ છે? કાકા, કેટલા વર્ષથી આ સ્થિતિ? 15 વર્ષથી અમારે રહેવા આવ્યા, 15 વર્ષથી આ જ પરિસ્થિતિ છે. આજે આ સ્થિતિ આ જ સ્થિતિ છે, કોઈ ફેરફાર નહીં. કોઈ ફેરફાર નહીં 15 વર્ષથી. અને પાણી 15 વર્ષથી આ જ વસ્તુ થઈ રહી છે. કોઈ વસ્તુ ક્યાંય અહીંયા થતી નથી. પાણી ભરાઈ રહી છે, કોઈના અહીંથી છેક સુધી પાણી હોય છે. હવે સાહેબ એક બીજો ચૂંટણીમાં દર વખતે બધા આવે દર ખરા. વખતે બધા આવે છે, પણ અહીંયા વસ્તુ કઈ થતી હવે નથી. હું જે પ્રશ્ન કરું, વોટ લેવા બધા આવી જાય છે, પણ પાણીની વસ્તુ બીજો પ્રશ્ન હતો મારે તમને કે પાણી માટે અમારી સમસ્યા બહુ છે અહીં આગળ, બરાબર. જ્યારે અમે રજૂઆત કરીએ તો એવું કહેવામાં આવે છે કે ટાંકી ફૂલ ભરાતી નથી, બરાબર. તો સાહેબ મોતીપુરા વિસ્તારમાં ટાંકી પાણી નથી મળતું, તો મોતીપુરા પેલી બાજુ પાણી કેમ ફૂલ આપવામાં આવે છે? અને 2 ટાઈમ આપવામાં આવે છે. આ બાજુ એક ટાઈમ બી અડધો કલાક નથી આપતા. એટલે ભેદભાવ રાખવામાં આવે છે. કાયદેસર ભેદભાવ રાખવામાં આવે છે. 4 રસ્તા પછી 2 ટાઈમ ત્યાં 2 ટાઈમ ફૂલ પાણી આપવામાં આવે છે. અને અમારે 5 વાગે પાણી આવવાનું, પછી બંધ થઈ અડધો કલાક બની જાય અને એ પણ પાછું ધીમું પાણી આવ્યું. અને જ્યાં મજૂર માણસ પાણી એટલે આ જે પાણી છોડવા વાળા હોય એમની કારીગરી છે કે શું છે આમાં? એ લોકોને કહે ને પાણી છોડવા ના જાય. એ લોકોને પાણી ઉપરના અધિકારી કહે ત્યારે એવું થાય ને કે બધા નોકરી તમે જઈ છોડી દે નોકરી માંથી. કેટલી વખત કરી છે જઈ કે ભાઈ અમારે પાણી નથી નોકરી આવતું. ધંધે ગયા હોય. પરમ દિવસે જ આવ્યા હતા ને. હા પરમ દિવસે જ આવ્યા હતા સાહેબો કે આવશે, તો પછી આવ્યું જ નહીં પાણી. આપણે જે કોર્પોરેશન સાહેબ છે નરેન્દ્રભાઈ, એમના બી છેલ્લા 6 મહિનાથી મારી એમને રજૂઆત છે, પણ એ પણ સાંભળતા નથી. તમારું નામ સાથે આપું તમને, બરાબર. હવે જે આ અધિકારીઓ જે છે, કોર્પોરેટર તો આજે છે ને કાલે નથી, પણ અધિકારીઓ તો એમની જ્યાં સુધી રિટાયરમેન્ટ ના થાય ત્યાં સુધી એમને આ વર્ણ પેલા વર્ણ અને એમની એક જ ખાસ કે પ્રજાના પ્રશ્નોનું સમાધાન લાવવું. પણ અહીંયા વ્યાપક ફરિયાદો અધિકારીઓની છે અને નેતાઓની બી છે. તો હવે જનતાએ જવું તો ક્યાં જવું એ સૌથી મોટો સવાલ ઊભો થયો છે. તમે જે પ્રકારે છેલ્લા 15 વર્ષથી આની આ સ્થિતિ જણાવી રહ્યા છો, તો 15 વર્ષમાં અહીંયા કયા કયા રાજકીય વ્યક્તિઓ વિઝિટ કરીને ગયા? આપણા ભૂતપૂર્વ સાંસદ કિરીટભાઈ સોલંકી, જેમને અમે 3 વખત વિઝિટ કરાવી અહીં. 3 વખત અહીં ખાલી દાવા કરીને ગયા છે કે તમારા રોડ રસ્તા બધું બની જશે, એની જવાબદારી મારી. જો સરકાર નહીં આપે તો હું મારા ખર્ચે બધા તમને બની આપીશ કે સાહેબ. આજે એના 15 વર્ષ થઈ ગયા, બરાબર. તો કિરીટ સોલંકી આપણું કોઈ કામ કર્યું નથી. દિનેશ મકવાણા આવીને ગયા. કોંગ્રેસના બધા જે પહેલાં હતી પેનલ એ પણ 10 વખત મેં બોલાવી. ભાજપની પેનલ પણ બોલાવી છે, પણ કોઈ કામ કર્યું નથી. સ્થાનિક ધારાસભ્યનું શું રહ્યું? સ્થાનિક ધારાસભ્ય ખાલી 2 વખત આવીને ગયા, ખાલી વાત કરીને ગયા છે, હજુ સુધી જોવા આવ્યા નથી. અમૂલભાઈ? હા, અમૂલભાઈ પોતે. મારું નામ ચતુરભાઈ હીરાભાઈ મકવાણા, જગદીશનગરમાં રહું છું. જગદીશનગરમાં રહો. અમારા એરિયામાં આજ સુધી જે બી પ્રતિનિધિ આવ્યા કાળુભાઈ આવેલા છે. પાણી બાણી બધું જે કાળુભાઈ આપી છે, અને વારંવાર જ્યારે બી અમે બોલાવીએ ત્યારે હાજર થઈ જાય છે. એટલે તમારું કહેવાનું એમ છે કે અત્યારે હાલ તમને જે પાણી મળી રહ્યું છે એ કાળુભાઈના મહેનત ન કરી એમને કારણે મળી રહ્યું છે. કાળુભાઈના હિસાબે જ મળે છે. કાળુભાઈની મહેનત છે અમારા ત્યાં. અમારા એરિયામાં જેટલા બી વ્યક્તિ છે એ બધા કાળુભાઈના. તમારો સોસાયટીનો રસ્તો કેટલા વર્ષથી આ જ પોઝિશનમાં છે? 15 વર્ષ 15 વર્ષથી. તો તમે જોઈ શકો છો કે આગળ પણ લોકોએ આ જ પ્રકારના નિવેદન આપ્યા. હવે ત્યાંથી અમે 200 મીટર અહીંયા આવ્યા છીએ. અહીંયા પણ આ જ સ્થિતિ છે. આગળ પણ બીજા જે નગરો છે. 15 વર્ષથી રહી જાય પણ વેરો આવતો નહીં. પૈસા કેટલા 1200 12 મહિને 12 મહિને ઉઘરાવા પણ કઈ ઠેકાણું પડતું નહીં. પૈસા બધા ખવાઈ જાય. એવું છે. વેરો નહીં આવ્યો હજુ અમારે. એટલે આકારણી નહીં થઈ. એ થાય તો બધું થાય ને. આકારણી ખાલી ગટર લાઈને નહીં. કંઈ છે એને કોણે ઊભી કોણે કરી છે? મહેન્દ્ર. બધાના પૈસા ખાઈ ગયો હોય ને બધાના લઈને નાહી ગયો હોય. હું તો કહું તા તને ભગવાન મારા ડોશીના જ 50,000 વધારાના લઈ ગયો. આલું હું કે તમને 4 દિવસમાં 2 વખત કેસ કર્યો. ચોકી પર આવીને કે તમને આપી દઈશ પૈસા, તમે સહી કરો. સહી કરાવીને પોલીસવાળોએ સમજી ગયો એની વાતમાં. મને કે મારી સહી કરી દો, તમને પૈસા આલવાનું તો કીધું. અને સહી કરાવી અને પછી આમાં કે 4 આલ્યા હતા પૈસા. તો
તો પછી તમારે એ પોલીસવાળાને પકડવા હતા ને? પોલીસ વાળા એમ કહે કે તમે કોર્ટમાં જાઓ. હવે કોર્ટમાં જાવ એમ? હવે હું આવી અપંગ હું કોર્ટમાં ચાલી ગયો. જો અહીંયા જે આ મોતીપુરા ચોકડી આસપાસનો વિસ્તાર છે અને લોકોની શું હાલત છે, અહીંયા જે બંને બેઠેલા જે બિલ્ડરો છે ક્યાંક ને ક્યાંક એમની સાંઠગાંઠ રાજકીય લોકો સાથે હોય છે અને ગમે તે જમીનોમાં એ લોકો પ્લોટિંગ કરીને મકાનો બનાવીને લોકોને જે છેતરપિંડી થઈ છે અને આવા તો કેટલા કેસ હશે એ સંશોધનનો વિષય છે.